ओम शांति। आज तारीख 6 फेब्रुआरी 2022 अव्यक्त रिवाइज मुरली है। रिवाइज तारीख है 6 जान्युआरी 1990। आज बाबाए होलीहंस आत्माओनी बात करी है कि होलीहंस कोने कहेवाय। बाबा घणी वार होलीहंस कहता होय छे बाबाना बाळकोने, तो एमांय बाबाना बाळकोमां होलीहंस कोण? एटले होलीहंस अर्थात स्वच्छ, पवित्र, जेमना मन, वचन, कर्म, संबंध, संपर्क बधानी अंदर पवित्रता होय एने होलीहंस कहेवाय छे। तो आजे आपणे समजीए होलीहंस आत्माओनी परिभाषा। आजे ज्ञान सागर बाप होलीहंसोनुं संगठन जोई रह्या छे। होलीहंस अर्थात स्वच्छता अने विशेषता वाળી आत्मा। होलीहंस कोने कह्युं? जेनी अंदर स्वच्छता छे, पण स्वच्छता कई? बाह्य कपड़ानी एटली स्वच्छतानी वात नथी, पण मन, वचन, कर्म, संबंध, संपर्क दरेकनी अंदर स्वच्छता। तो स्वच्छता अने विशेषता वाળી आत्माओ। स्वच्छता अर्थात मन, वचन, कर्म, संबंध सर्वमां पवित्रता, अने पवित्रतानी निशानी सदैव सफेद रंग बताववामां आवे छे। तो बाबा कहे आप होलीहंस पण सफेद वस्त्रधारी, साफ दिल अर्थात स्वच्छता स्वरूप छो। माटे बाबाए सफेद ड्रेस केम आप्यो छे? तो सफेद ड्रेसनी निशानी छे स्वच्छ, पवित्र, तन, मन अने दिलथी सदा बेदाग अर्थात स्वच्छ छो। हाँ, बाबाए सफेद ड्रेस એટલા માટે આપ્યો છે કે સફેદ ડ્રેસમાં અગર દાગ પણ પડે ને તો બી દેખાઈ જાય। તો બાબા કહે છે કે મારા બેદાગ હીરાઓ અગર એમના મન, વચન, કર્મથી અગર કોઈ ગલત કે કટુ વચન બોલાઈ જાય, ગલત કાર્ય થઈ જાય તો એ દાગ પડી જતો હોય છે ને એ દુનિયામાં બધાને દેખાતો હોય છે। એટલા માટે બાબા કહે છે સ્વચ્છતા અર્થાત તન, મન અને દિલથી સदैव बेदाग अर्थात स्वच्छ। अगर कोई तनथी अर्थात बाहरथी केटला पण स्वच्छ होय, साफ होय, परंतु मन साफ न होय, स्वच्छ न होय, तो कहता होय छे कि पहला मनने तो साफ राखो। भले साफ स्वच्छ कपड़ा पहेरशे पण मन साफ नहीं होय तो शुं कहता होय छे? पहला मनने तो साफ करो। साफ मन के साफ दिल पर साहब हमेशा राजी रहता होय छे। साथे साथे साफ दिल वाळानी सर्व मुराद अर्थात मनोकामनाओ पूरी थती होय छे। जेनुं दिल साफ होय छे एनी हरेक प्रकारनी इच्छाओ पूरी थती होय छे। हंसनी विशेषता स्वच्छता अर्थात साफ। हाँ, हंसनी विशेषता कई छे? तो स्वच्छता। એટલા માટે આપ બ્રાહ્મણ આત્માઓને હોલીહંસ કહેવામાં આવે છે। તો બાબા કહે ચેક કરો કે મુજ હોલીહંસ આત્માની ચારે વાતમાંના તન, મન, દિલ અને સંબંધ ચારે વાતોમાં સ્વચ્છતા છે। તનની સ્વચ્છતા એટલે બાહ્ય સ્વચ્છતા તો લોકો રાખતા હોય છે, એ તો હશે, પણ મનમાં વિચારોની સ્વચ્છતા છે। દિલ, કોઈના માટે કેવી ભાવના છે, દિલમાં સ્વચ્છતા છે। અને સંબંધોમાં પવિત્રતા। તો સંપૂર્ણ સ્વચ્છતા કે પવિત્રતા એ આ સંગમ યુગમાં બધાનું લક્ષ્ય હોવું જોઈએ। તો બાબાએ સંગમ યુગનું લક્ષ્ય કયું આપ્યું છે? સંપૂર્ણ સ્વચ્છતા। એટલા માટે જ આપ બ્રાહ્મણ સો દેવતાઓ કે સંપૂર્ણ પવિત્ર કહેવામાં આવે છે। બ્રાહ્મણ પણ પવિત્ર કહેવામાં આવે તો દેવતાઓ પણ પવિત્ર। માત્ર નિર્વિકારી નથી કહેતા, પરંતુ સંપૂર્ણ નિર્વિકારી કહેવામાં આવે છે। સત્યુગી દેવતાઓને શું કહીએ છીએ? સંપૂર્ણ નિર્વિકારી। 16 કળાઓથી સંપૂર્ણ કહેવામાં આવે છે। માત્ર 16 કળા નથી કહેતા, પરંતુ એમાંય સંપન્ન। તો ગાયન પણ બાબા કહે છે તમારા દેવતા રૂપનું છે, માટે બન્યા ક્યારે?
હા, ગાયન મહિમા કોની છે? 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, સંપૂર્ણ અહિંસક. તો બાબા કહે છે ગાયન પણ તમારા દેવતાઈ સ્વરૂપને છે. તો દેવતા સ્વરૂપ ક્યારે ધારણ કર્યું, ક્યારે બન્યા? તો બ્રાહ્મણ જીવનમાં કે દેવતા જીવનમાં? બનવાનો સમય તો અત્યારે સંગમ યુગનો છે. દેવતા ક્યારે બન્યા હશો? દેવતાઈ જીવનમાં તો દેવતા બનવાનો પુરુષાર્થ ન કર્યો હોય. બ્રાહ્મણ હશો ત્યારે દેવતા બનવાનો પુરુષાર્થ કર્યો. એટલા માટે ચેક કરો કે ક્યાં સુધી, અર્થાત કેટલા ટકામાં સ્વચ્છતા અર્થાત પવિત્રતાની ધારણા કરી છે. તનની સ્વચ્છતાઓ બાબા એક સ્વચ્છતા બતાવે છે કે તન, મન, દિલ, સંબંધ. તો એમાં સ્વચ્છતા કઈ રીતે રાખવી? તો તન એટલે શરીરની સ્વચ્છતા, અર્થાત આ તનને, આ શરીરને આત્માનું મંદિર સમજી એ સ્મૃતિથી સ્વચ્છ રાખવાનું છે. આ શરીર શું છે? આપણી આત્માનું મંદિર છે. આ શરીર એક મંદિર છે અને એમાં વિરાજમાન આત્મા એક ચૈતન્ય મૂર્તિ છે. તો જેટલી મૂર્તિ શ્રેષ્ઠ હોય છે એટલું મંદિર પણ શ્રેષ્ઠ હોય છે. તમે મંદિરો જોતા હશો તો કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર હોય કે રાધે કૃષ્ણનું મંદિર, તો કેટલું મોટું સ્વચ્છ, જેમાં નિત્યક્રમ પ્રમાણે બધી ક્રિયાઓ બી થતી હોય છે. અને કોઈ સાધારણ મંદિર હશે, કોઈ નાની ડેરી હોય છે તો માંડ એમાં 2 ટાઈમ દીવા થતા હોય છે. તો બાબા કહે છે કે જેટલી શ્રેષ્ઠ મૂર્તિ એટલું મંદિર પણ શ્રેષ્ઠ હોય. તો આપ તો બાબા કહે છે તમે તો શ્રેષ્ઠ મૂર્તિ છો કે સાધારણ? કેવી મૂર્તિ છો? બ્રાહ્મણ આત્માઓ સમગ્ર કલ્પમાં નંબર 1 શ્રેષ્ઠ આત્માઓ છે. તો બ્રાહ્મણની આગળ દેવતાઓ પણ સોના તુલ્ય છે અને બ્રાહ્મણ હીરા તુલ્ય. તો બાબા કે તમે બધા હીરાની મૂર્તિઓ છો. તો કેટલી ઊંચી થઈ ગઈ? તો આટલું પોતાનું સ્વમાન જાણી આ શરીર રૂપી મંદિરને સ્વચ્છ રાખો. આપણે કેવા છીએ? હીરા સમાન મૂર્તિ છે. હીરાની કિંમત કેટલી હોય? તો આપણે શ્રેષ્ઠ છીએ તો આપણું આ શરીર પણ એટલું સ્વચ્છ રાખવાનું છે. બાબા કહે છે સાદા ભલે રહો, એવું નથી કે તમે ઘરેણાં પહેરો, મોશ કરો, મેકઅપ કરો, ઘરેણાં પહેરીને સુંદર કપડાં પહેરો. નહીં, સાદા ભલે હો પરંતુ સ્વચ્છ. આ વિધિથી તનની પવિત્રતા સદા રૂહાની ખુશ્બુનો અનુભવ કરાવશે. તો આવી સ્વચ્છતા, પવિત્રતા ક્યાં સુધી ધારણ થઈ છે? દેહ અભિમાનમાં સ્વચ્છતા નથી હોતી, પરંતુ આત્માને મંદિર સમજવાથી સ્વચ્છતા રહેતી હોય છે. શરીરના અભિમાનમાં રહી બાહ્ય સ્વચ્છતા રાખી એ તો બરાબર છે, પણ બાબા કહે છે કે શરીરનું અભિમાન હશે ને તો હું બધા કરતાં સૌથી સુંદર લાગું એ પ્રયત્ન હશે. બાબા કહે છે કે તમે જ્યારે આત્માને શ્રેષ્ઠ સમજશો, શરીરને મંદિર સમજશો, તો ભલે કોઈ શૃંગાર નહીં હોય પણ એમાં ચહેરા ઉપર એક રૂહાનિયતની ઝલક દેખાઈ આવતી હોય છે. તો અને આ મંદિર પણ બાપે તમને સંભાળવા માટે અને ચલાવવા માટે આપ્યું છે. તો આ મંદિરના ટ્રસ્ટી બનાવ્યા છે તમને. તો બાબા કહે છે તમારે તો તન મન બધું જ આપી દેવાનું છે. કે આપણે શું છીએ? બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણમાંના ગોડલી સ્ટુડન્ટ, મને બધું જ બાપ આગળ સમર્પણ કરવાવાળા. તો બાબા કહે છે આપને તો તન મન ધન સબ દે દિયા ના, બધું આપી દીધું છે ને. અત્યારે તો તમારું કંઈ છે જ નહીં. બાબા શું કહે છે? મારું કહેશો કે તારું કહેશો? શું કહેશો? આ શરીર કોનું છે? તો ટ્રસ્ટી પણ ઓટોમેટિક નષ્ટો મોહા, અર્થાત સ્વચ્છતા પવિત્રતાને પોતાનામાં લાવતું હોય છે. એટલા માટે શું બની જાઓ? ટ્રસ્ટી. આ તન પણ તારું, મન પણ તારું, ધન પણ તારું. કોનું તારું? એટલે બાબાનું. મોહથી સ્વચ્છતા નથી આવતી, પરંતુ બાપે સેવા આપી છે એવું સમજી આ શરીરને સ્વચ્છ પવિત્ર રાખો છો ને, કે જેવું આવે છે એવું ચલાવતા રહો છો. સ્વચ્છતા પણ રૂહાનિયતની નિશાની છે.
એવી રીતે શરીરની સ્વચ્છતા સમજી ગયા. હવે મનની સ્વચ્છતા. તો મનની સ્વચ્છતા યા પવિત્રતા એની બી ટકાવારી જુઓ કેટલી છે. પૂરા દિવસમાં કોઈ પણ પ્રકારના અશુદ્ધ સંકલ્પ મનમાં ચાલ્યા તો એને સંપૂર્ણ સ્વચ્છતા નહીં કહેવાય. અશુદ્ધ સંકલ્પ કોઈ પણ પ્રકારના અગર મનમાં ચાલે તો એને અશુદ્ધ, બાબા કહે છે, સંપૂર્ણ સ્વચ્છતા નહીં કહેવાય. મનના પ્રતિ બાબાનું ડાયરેક્શન છે. બાબાએ કયું ડાયરેક્શન આપ્યું છે મન માટે? મનને મારામાં લગાવો કાં તો વિશ્વ સેવામાં લગાવો. મનમના ભવ, આ મંત્રની સદૈવ સ્મૃતિ રહે એને કહેવામાં આવે છે મનની સ્વચ્છતા યા પવિત્રતા. અને બાબા કહે છે કોઈ પણ તરફ મન ભટકે છે તો ભટકવું અર્થાત અસ્વચ્છતા. મન ક્યાંક ભટક્યા કરે તો એ બી સ્વચ્છતા ના કહેવાય. મનમાં અશુદ્ધ સંકલ્પો ચાલે તો એ બી સ્વચ્છતા ન કહેવાય. તો આ વિધિથી ચેક કરો કે કેટલા ટકામાં સ્વચ્છતાને ધારણ કરી છે. વિસ્તાર તો જાણો છો ને. ત્રીજી વાત, પહેલું શરીરની સ્વચ્છતા થઈ ગઈ, બીજી મનની સ્વચ્છતા થઈ ગઈ. હવે છે ત્રીજી દિલની સ્વચ્છતા. આને પણ જાણો છો ને કે સચ્ચાઈ જ સફાઈ છે. સફાઈ માના સ્વચ્છતા. તો સફાઈ કોનાથી થતી હોય છે? સચ્ચાઈથી. તો પોતાના સ્વ ઉન્નતિ અર્થ જે પણ પુરુષાર્થ છે, જેવો પણ પુરુષાર્થ છે, એ સચ્ચાઈથી બાબા આગળ રાખવાનો છે. જે પણ પુરુષાર્થ કરીએ છીએ, જેવો પણ કરીએ છીએ, એ સાચે સાચું બાબા આગળ બતાવવાનું છે. તો એક સ્વયંના પુરુષાર્થની સ્વચ્છતા, એક સ્વચ્છતા કઈ છે? સ્વયંના પુરુષાર્થની સ્વચ્છતા. અને બીજી સેવા કરતા સાચી દિલથી ક્યાં સુધી સેવા કરી રહ્યા છે એની સ્વચ્છતા. અગર કોઈ પણ સ્વાર્થથી સેવા કરો છો તો એને સાચી સેવા નહીં કહેવાય. સ્વાર્થ છે અને સ્વાર્થના આધીન થઈ સેવા કરીએ છીએ તો એને સાચી સેવા કહેવામાં આવતી નથી. તો સેવામાં પણ સચ્ચાઈ અને સફાઈ કેટલી છે? કોઈ વિચારે છે કે સેવા તો કરવી જ પડશે ને. સેવા આવી ઘણા દિલથી કરતા હોય કે બાબાની છે, વિશ્વ સેવા માટે આપણે નિમિત્ત છે, કરવાની છે. અને ઘણા આવ્યું છે, કરવું જ પડશે ને. તો બાબા કહે છે જેવી રીતે લૌકિક ગવર્મેન્ટની ડ્યુટી છે, મને નોકરી, સરકારી નોકરી કરી રહ્યા છે, એમાં સરકાર દ્વારા અગર કોઈ ફરજ આપવામાં આવી, ચાહે સાચી દિલથી કરો, ચાહે મજબૂરીથી કરો, ચાહે અલબેલા બનીને કરો, કરવી તો પડશે. કેવી પણ બાબા કહે છે કેવી રીતે પણ 8 ઘંટા તો પસાર કરવા જ પડશે. ઘણીવાર કેવું કે નોકરી હોય, ચાહે શિક્ષકની નોકરી છે, એ 8 કલાકની નોકરી હોય તો રેગ્યુલર સ્કૂલમાં જવું, નોકરી કરવી બરાબર છે. પણ એમાંય વચ્ચે અગર ચૂંટણી આવી, ચૂંટણીની મિટિંગોમાં જવું, આમ કરવું તેમ કરવું, તો બાબા એમાંય અગર કોઈ સાચા દિલથી કરતા હોય, કોઈ મજબૂરીથી કરી લેતા હોય કે આવી પડ્યું છે, આવી છે, ચલો કરી લઈએ, કોઈ અલબેલા બનીને કરતા હોય, પણ બાબા કહે છે ગમે તે રીતે તમારે 8 કલાક તો પસાર કરવાના જ છે. તો એવી રીતે આ ઓલમાઇટી ગવર્મેન્ટ દ્વારા અગર ડ્યુટી મળી છે તો એવું સમજો, એવું સમજીને સેવા કરવાની કે આને સાચી દિલ નથી કહેવાતી. બાબા કહે છે कि ऐसे इस ऑलमाइटी गवर्नमेंट द्वारा ड्यूटी मिली हुई है, ऐसे समझ के सेवा करना, इसको सच्ची सेवा नहीं कहा जाता. ड्यूटी सिर्फ ड्यूटी नहीं, लेकिन ब्राह्मण आत्माओं का निजी संस्कार ही सेवा है. એવું નહીં કે મને જવાબદારી મળે, ડ્યુટી મળે તો હું કરું અને મળી છે માટે મારે કરવાની છે, નહીં. ચાહે ન પણ મળ્યું હોય પણ ક્યાંય આપણને સેવા દેખાય ને સાચા દિલથી આપણે કરીએ તો એ છે સાચી સેવા. તો
તો સંસ્કાર ઓટોમેટિક જ સાચી સેવાના વગર રહી જ નથી શકતા, કારણ કે આપણા બ્રાહ્મણ આત્માઓના સંસ્કાર છે, નિજી સંસ્કાર સેવાના છે. તો એવી રીતે ચેક કરો કે સાચા દિલથી અર્થાત બ્રાહ્મણ જીવનના સ્વતઃ સંસ્કારથી કેટલા ટકાની સેવા કરી. એટલા મેળા કરી દીધા. બાબા કહે છે, ઘણા લોકો શું કહે, આટલા મેળા કરી દીધા, આટલી શિબિરો કરાવી દીધી, પરંતુ એમાંય મેળાઓ કર્યા હોય, પ્રદર્શનીઓ કરી હોય, શિબિરો કરાવી હોય, પણ એમાંય સ્વચ્છતા અને પવિત્રતાની ટકાવારી કેટલી રહી એ ચેક કરો. ડ્યુટી નહીં સમજો, પરંતુ નિજી સંસ્કાર છે, સેવા કરવી એ મારો સ્વધર્મ છે, સ્વકર્મ છે, એવું સમજીને અગર સેવા કરી તો એ સ્વચ્છતાની ટકાવારીમાં જતું હોય છે. અને હવે ચોથી વાત છે સંબંધમાં સ્વચ્છતા. તો એના સાર રૂપમાં વિશેષ એ ચેક કરો કે સંતુષ્ટતા રૂપી સ્વચ્છતા કેટલા ટકામાં છે. બાબા કહે છે સંતુષ્ટતા કેટલા ટકા છે. પૂરા દિવસમાં આપણો સંપર્ક અલગ અલગ આત્માઓ સાથે થતો જ હોય છે. તો 3 પ્રકારના સંબંધમાં આવતા હોઈએ છીએ. એક છે બ્રાહ્મણ પરિવારના સંબંધમાં, બીજા છે જે જિજ્ઞાસુઓ આવે છે એવી આત્માઓના સંબંધમાં આવતા હોઈએ છે, અને ત્રીજો લૌકિક પરિવારના સંબંધમાં. તો ત્રણેય જે સંબંધમાં પૂરા દિવસમાં સ્વયંની સંતુષ્ટતા અને સંબંધોમાં આવવાવાળી બીજી અન્ય આત્માઓની સંતુષ્ટતા કેટલા ટકા રહી. કારણ કે આપણા સંપર્કમાં સંબંધમાં કેટલી આત્માઓ આવતી હોય છે. તો એક બ્રાહ્મણ પરિવાર, બીજું કોઈ જિજ્ઞાસુ આવે, શિબિર કરતા હોય એવી આત્માઓ પણ આપણે એમના સંબંધમાં આવતા હોઈએ છીએ, અને ત્રીજું આપણો લૌકિક પરિવાર છે. તો આ બધાના સંબંધમાં આવ્યા, પરંતુ એ બધા તરફથી આપણે કેટલા સંતુષ્ટ રહ્યા, અને આપણા સંબંધમાં આવવાવાળી અન્ય આત્માઓ એ પણ આપણાથી કેટલા ટકા સંતુષ્ટ રહી. તો સંતુષ્ટતાની નિશાની સ્વયં પણ મનથી હલકા અને ખુશ રહીશું, અને બીજા પણ ખુશ રહેશે. સંતુષ્ટતાની નિશાની કઈ? આપણે પોતે બી ખુશ અને બીજા બી ખુશ. અસંતુષ્ટતાની નિશાની સ્વયં પણ મનથી ભારી હઈશું. અગર સાચા પુરુષાર્થી છીએ તો વારંવાર ન ચાહતા પણ આ સંકલ્પ આવતો રહે કે એવું નથી બોલવું, એવું નહીં કરીએ તો સારું. તો આ બોલતા હતા, આ કરતા હતા, આ આવતું રહેશે. તો અલબેલા પુરુષાર્થીને આ પણ નહીં આવી. બાબા કહે છે જે અગર સાચા પુરુષાર્થી હશે ને એમને વારંવાર વિચારોમાં આવતું જ હશે કે આવું ન બોલ્યો સારું, આમ નહીં કર્યું હોય તો આવું ના કરવું જોઈએ. તો એ વારંવાર સ્મૃતિમાં આવતું હશે. પરંતુ જે અલબેલા પુરુષાર્થી હશે એમને એ બધું નહીં આવે મનમાં. તો આ બોજ ખુશ રહેવા નથી દેતો, હલકો રહેવા નહીં દે. સંબંધની સ્વચ્છતા અર્થાત સંતુષ્ટતા, આ સંબંધની સચ્ચાઈ અને સફાઈ. એટલા માટે બાબા કહે, આ તમે કહો છો ને કે સચ તો બીઠો નચ, અર્થાત સાચા સદૈવ ખુશીમાં નાચતા રહેશે. તો સાંભળ્યું હોલીહંસની પરિભાષા? અગર સત્યતાની સ્વચ્છતા નથી તો હંસને પણ હોલી હંસ નથી. બાબા કહે છે હંસ છો પરંતુ હોલી હંસ નથી. તો ચેક કરો સંપન્ન અને સંપૂર્ણનું જે ગાયન છે એ ક્યાં સુધી બન્યું છે. બાબાએ કહ્યું ને હવે અંતિમ સમય છે, હવે સમયની જેટલી નજદીકતા આવે છે તો એટલા સંપન્ન અને સંપૂર્ણ બનવાનું છે. તો સંપન્ન અને સંપૂર્ણ ક્યાં સુધી બન્યા? અગર ડ્રામા અનુસાર આજે પણ આ શરીરનો હિસાબ સમાપ્ત થઈ જાય તો કેટલી ટકામાં પાસ થઈ જાઓ? બાબા કહે છે કે ડ્રામા, કાલે બી બાબાએ કહ્યું હતું ને, અગર કોઈ પૂછે કે બાબા અત્યારે જ મારું શરીર છૂટી જાય તો મારું કયું પદ હશે, તો બાબા બતાવી શકતા હોય છે. તો બાબા કહે કે અગર ડ્રામા અનુસાર
આજે જ આ શરીરનો હિસાબ કિતાબ સમાપ્ત થઈ જાય તો આપણે સ્વચ્છતા મને સંપન્નતા અને સંપૂર્ણતામાં કેટલા ટકામાં હશું? કે ડ્રામાને કહીશું કે થોડો સમય રૂકી જા, હજી મારી ટકાવારી બાકી છે. આ તો સમજીને બાબા કહે છે, આ તો વિચારી નથી બેઠા કે નાના તો જવાના જ નથી અત્યારે. નાની ઉંમરવાળા તો એ જવાના નથી, એ તો વિચારી નથી બેઠા ને. એવર રેડીનો અર્થ શું છે? સમયનો ઇંતજાર તો નથી કરતા કે તો અમે 10-11 વર્ષના તો છીએ. ઘણા કરીને 2000નો તો હિસાબ વિચારે છે. પરંતુ સૃષ્ટિના વિનાશની વાત અલગ છે. પોતાને હંમેશા એવર રેડી રાખવાની વાત અલગ છે. એટલા માટે આ એનાથી નથી મળતું. બાબા કહે છે समय का इंतज़ार तो नहीं करते कि अभी 10-11 वर्ष तो है, મને અત્યારે તો 10-11 વર્ષો પડે છે, 14 વર્ષો પડે છે. ઘણા કરીને 2000 વર્ષનો હિસાબ સોચતા વિચારતા હોય છે, 2000નો હિસાબ રાખતા હોય છે. પરંતુ સૃષ્ટિના વિનાશની વાત અલગ છે, પોતાને એવર રેડી રાખવાની વાત અલગ છે. સૃષ્ટિનો વિનાશ તો એના સમય થશે, પણ આપણો નાશ. એટલા માટે આ બાબા કહે છે ઇસીલિए यह उससे नहीं मिलाना है. આ બધું આપણા જીવનને સૃષ્ટિના વિનાશ સાથે આ બધી કોઈ કમ્પેરિઝન નથી કરવાની. અલગ અલગ આત્માઓનો અલગ અલગ પાર્ટ છે. એટલા માટે એ ન વિચારો કે મારો એડવાન્સ પાર્ટીમાં તો નથી યા મારો વિનાશના પછી પણ પાર્ટ છે. કોઈ આત્માઓનો છે, પરંતુ હું એવર રેડી છું. બધાનો અલગ અલગ પાર્ટ છે. કોઈનો એડવાન્સ પાર્ટીનો પાર્ટ હશે તો એ જલ્દી જતું રહેશે. કોઈનો એવો પાર્ટ હશે કે વિનાશ સુધી રહેવાનું છે, વિનાશના પછી સુધી રહેવાનું છે, તો એનો અલગ પાર્ટ હશે. પરંતુ આપણે એવર રેડી રહેવાનું છે, નહીં તો અલબેલાપનના અંશ પ્રગટ થઈ જશે. એવર રેડી રહો, ચાહે 20 વર્ષ જિંદા રહો, કોઈ તકલીફ નહીં, પરંતુ એવર રેડી રહો. પરંતુ એવા આધાર પર નથી રહેવાનું કે હજી તો મારે તો વિનાશના 14 વર્ષ બાકી છે, સમય આવશે, પુરુષાર્થ કરી લેશું, થઈ જશે. એને બાબાએ કહ્યું કે એવર રેડી એવા રહો, અને એવર રેડી તૈયાર ભલે રહો, પછી 20 વર્ષ જીવો કે 100 વર્ષ જીવો એ પછીની વાત છે. એને કહેવાય છે હોલી હંસ. જ્ઞાન સાગરના કંઠા પર આવ્યા છો તો આજે હોલી હંસની સ્વચ્છતા સંભળાઈ, પછી વિશેષતા સંભળાવીશું. હવે ટીચર્સે ચેક કરવાનું આવે છે ને. ટીચર્સનું કામ શું છે? હમણાંથી બાબા અવ્યક્ત મૂલ્યોમાં ટીચર્સને ચેક કરાવે છે. ટીચર્સને વિશેષ સમર્પિત હોવાનું ભાગ્ય મળેલું છે. ચાહે પ્રવૃત્તિવાળા પણ મનથી સમર્પિત છે તો એ ટીચર્સનું વિશેષ ભાગ્ય છે. ગૃહસ્થમાં રહેવાવાળા મનથી સમર્પિત છે. ટીચર્સ બહેનો તન મનથી સમર્પિત છે. તો બાબાએ કહ્યું કે ટીચર્સને વિશેષ ભાગ્ય છે. કામ જ યાદ અને સેવાનું છે. કારણ કે ટીચર્સ માટે કામ કયું? યાદ અને સેવા. ચાહે ખાવાનું બનાવો કે કપડાં ધુઓ, એ પણ યજ્ઞની સેવા છે. એ પણ અલૌકિક જીવન પ્રતિ સેવા કરો છો. પ્રવૃત્તિવાળાએ તો બંને તરફ નિભાવવું પડતું હોય છે. કારણ કે આપણે તો ટીચર્સ બેનો સેન્ટર પર રહેતા હોય તો ચાહે કપડાં ધોવે, ચાહે વાસણ ધોવે, ચાહે ખાવાનું બનાવે, તો એ યજ્ઞનું કામ કરી રહ્યા છે, તો એ બી યજ્ઞના સેવાના ખાતામાં જમા થતું હોય છે. પરંતુ જે પ્રવૃત્તિમાં રહેવાવાળા છે એમને તો બંને તરફ નિભાવવું પડતું હોય છે. તો બાબા કે ટીચર્સનું તો કામ જ એક છે, બે તો નથી. જે સચ્ચાઈ અને સફાઈથી બાપ અને સેવામાં સદા લાગ્યા રહેતા હોય છે એમને કોઈ બીજી મહેનત કરવાની આવશ્યકતા પડતી નથી. સંભળાવ્યું હતું ને કે યોગ્ય ટીચરનો ભંડારો અને ભંડારી સદૈવ ભરપૂર રહે છે. ચિંતા નથી કરવી પડતી કે આગળના માસે કેવી રીતે ચાલશે, મેળા કેવી રીતે થશે,
સેવાની સાથે સાથે સાધન ઓટોમેટિક પ્રાપ્ત થતા જશે. તો રૂહાની આકર્ષણ સેવા અને સેવા કેન્દ્ર સ્વતઃ વધારતી જતી હોય છે. જેટલી તમારી રૂહાની આકર્ષણ વધશે એટલી સેવા પણ વધતી જશે અને સેવા કેન્દ્ર પણ. જ્યારે વધારે વિચારો છો કે જિજ્ઞાસુ કેમ નથી વધતા, રહેતા કેમ નથી, ચાલ્યા કેમ જાય છે, તો જિજ્ઞાસુ નથી ઠહરતા. યોગયુક્ત થઈ રૂહાનિયતથી આહવાન કરતા હો તો જિજ્ઞાસુ ઓટોમેટિક જ વધતા જશે. એવું હોય છે ને, તો મન સદા હલકું રાખો, કોઈ પણ પ્રકારના બોજમાં નહીં રહે. કોઈ પણ પ્રકારનો બોજ છે, ચાહે પોતાનો, ચાહે સેવાનો, ચાહે સેવા સાથીઓનો, તો એ બોજ ઉડવા નહીં દે. સેવા પણ ઊંચી ઉઠવા નહીં દે. એટલા માટે સદૈવ દિલ સાફ તો મુરાદ હાસિલ કરતા રહેશો. પ્રાપ્તિઓ તો તમારી સામે આવતી જ જશે. શું સાંભળ્યું? તો સર્વ રૂહાની પ્રાપ્તિઓ છે જ બ્રાહ્મણોના માટે. બ્રાહ્મણોના માટે તો ક્યાં જઈશું? અધિકાર જ આપ લોકોનો છે. બાબા કહે છે જે પ્રાપ્તિઓ છે, જે શક્તિઓ છે એ તમારી તો છે અને એ શક્તિઓ પર અધિકારી બી તમે છો. અધિકારને કોઈ છીનવી શકતું નથી. અચ્છા, સર્વ હોલી હંસોને, ચારે તરફના સાચા સાહેબને રાજી કરવાવાળી, સાચી દિલવાળી શ્રેષ્ઠ આત્માઓને, સદા સ્વયંને એવર રેડી રાખવાવાળા નંબર 1 બાળકોને, સદૈવ પોતાનું ગાયન યોગ્ય સંપૂર્ણ અને સંપન્ન બનવાવાળા બાપના સમીપ બાળકોને, સદૈવ પોતાને અમૂલ્ય હીરા તુલ્ય અનુભવ કરવાવાળી અનુભવી આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાની યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. મહારાષ્ટ્ર ગ્રુપ સાથે અવ્યક્ત બાપ દાદાની મુલાકાત. બાપ દાદા પૂછે છે, સદા ખુશહાલ રહો છો? ખુશહાલ અર્થાત ભરપૂર, સંપન્ન. ખુશહાલી સ્વયંના માટે પણ પ્રિય અને બીજાને પણ પ્રિય લાગતી હોય છે. તો જ્યાં ખુશહાલી નથી હોતી ત્યાં કાંટોનું જંગલ હોય છે. તો બાબા કહે છે તમારા બધાની જીવન ખુશહાલ બની ગયું છે. અને ચાલ કઈ? જીવન ખુશહાલ, તો ચાલ કેવી? ઉડતી કળાવાળી ફરિશ્તોની ચાલ થઈ ગઈ. તો હાલ પણ સારો, ચાલ પણ સારી. દુનિયાવાળા મળતા હોય છે તો શું પૂછતા હોય છે એકબીજાને? હાલચાલ પૂછતા હોય છે ને. તો બાબા તમને પૂછે છે કે તમારી હાલચાલ કેવી છે? તો શું જવાબ હોવો જોઈએ? હાલ છે ખુશહાલ અને ચાલ છે ફરિશ્તાઓની ચાલ. તો બંને સારા છે ને. તો ખુશહાલીમાં કોઈ કાંટા નહીં આવે. પહેલાં કાંટાના જંગલમાં જીવન હતું, હવે બદલાઈ ગયું. અત્યારે તો ફૂલોની ખુશહાલીમાં આવી ગયા. તો સદૈવ જીવનમાં દિવ્ય ગુણોની ફૂલોની ફૂલવાડી લાગેલી રહી. દિવ્ય ગુણોના ગુલદસ્તાના ચિત્ર બનાવો છો ને, જે રીતે ગુલદસ્તાનું ચિત્ર બનાવતા હોય એવી રીતે બાબા કહે છે દિવ્ય ગુણોના ગુલદસ્તાનું ચિત્ર બનાવો. અને એ દિવ્ય ગુણોનો ગુલદસ્તો કયો છે? આપ છો કે બીજા છે? કાંટાને ક્યારેય ગુલદસ્તો નથી બનતો. કાંટાનો ક્યારે બને છે? ફૂલ ગુલદસ્તો બનાવો તો એમાંથી ચાહે ફૂલમાં કાંટા હોય તો ગુલદસ્તો બનાવતા પહેલાં એ બધા કાંટાને કાઢી નાખવા પડે છે. ફૂલોનો ગુલદસ્તો બનતો હોય છે. માત્ર પત્તા તો હશે તો કહીશું ગુલદસ્તો સારો નથી. તો બાબા કહે છે તમે પણ સ્વયંને દિવ્ય ગુણોનો ગુલદસ્તો અર્થાત ખુશહાલ છો. જે પણ તમારા સંપર્કમાં આવે એને દિવ્ય ગુણોના ફૂલોની ખુશ્બુ આવતી રહે અને ખુશહાલી જોઈને ખુશ થતા રહે.
શક્તિનો પણ અનુભવ કરશે. એટલા માટે આજકાલ ડૉક્ટર પણ કહેતા હોય છે, બગીચામાં જઈને પેદલ કરો તો ખુશહાલી અને બીજાને પણ શક્તિશાળી બનાવતી હોય છે. કારણ કે બગીચામાં ફૂલ હોય, ફૂલોની ખુશ્બુ હોય અને એ ફૂલોને જોઈ, સુંદરતાને જોઈને આપણું મન બી ખુશ થતું હોય અને મન ખુશ થાય તો અંદર શક્તિ પણ બનતી હોય છે અને ખુશીમાં પણ લાવતા હોઈએ છીએ. એટલા માટે બાબા કહે છે, તમે લોકો કહેતા હોય છે ને કે અમે તો એવર હેપી છીએ, તો ચેલેન્જ પણ કરો છો ને. અગર કોઈને પણ એવર હેપી બનાવવું છે તો તમારી પાસે આવે. કોઈને પણ એવર હેપી બનવું છે તો તમારી પાસે આવે. તો બાબા કે તમે બધા તો બાપની સ્મૃતિ અપાવશો તો એવર હેલ્ધી, એવર વેલ્ધી, એવર હેપી. બાબા કહે છે આ તમારો જન્મસિદ્ધ અધિકાર છે અને આ અધિકાર તમને મળી ગયો છે ને. બધાને કહો છો કે અમારો જન્મસિદ્ધ અધિકાર છે. ચાહે શરીર બીમાર પણ હોય તો પણ મન તંદુરસ્ત. શરીર બીમાર પણ મન કેવું? તંદુરસ્ત. મન ખુશ તો જહાન ખુશ અને મન બીમાર તો શરીર પીળું થઈ જતું હોય છે. મન ઠીક થઈ જશે તો શરીરના રોગ પણ મહેસૂસ નહીં થાય. એવું થતું હોય છે ને, કારણ કે તમારી પાસે ખુશીની ખોરાક ખૂબ જ ઉત્તમ દવા છે. ખુશી એ ઉત્તમ દવા છે અને દવાઈ સારી હોય છે તો બીમારી ભાગી જતી હોય છે. તો બાબા કહે તમારી પાસે જે ખુશીની ખોરાક છે એ બીમારીને ભગાવી દેશે, ભૂલાવી દેશે. તો મન ખુશ, જહાન ખુશ, જીવન ખુશ. એટલા માટે એવર હેલ્ધી પણ છો, વેલ્ધી પણ છો અને હેપ્પી પણ છો. જ્યારે સ્વયંને बाबा કહે છે जब स्वयं हो तब दूसरे को चैलेंज कर सकेंगे. મને જ્યારે આપણે પોતે એવર હેલ્ધી, વેલ્ધી, હેપ્પી હશું ત્યારે બીજાને ચેલેન્જ કરી શકીશું. નહીં તો બીજાને ચેલેન્જ બી નહીં કરી શકીએ. તો પોતાને જોઈને બીજાની ઉપર રહમ આવતી હોય છે, કારણ કે બીજા પણ આપણો પરિવાર છે ને. ચાહે કેવી પણ આત્મા હોય પરંતુ છે તો એક જ પરિવારના. જેને પણ જોઈએ તો મહેસૂસ કરો કે આ અમારા ભાઈ છે, અમારો જ પરિવારના છે. પરિવારમાં પણ કોઈ નજદીકના હોય છે, કોઈ દૂરના હોય છે, પરંતુ કહેશું તો પરિવારના. જેવી રીતે બાપ રહમદિલ છે, બાપની પાસે એ માંગતા હોઈએ છીએ કે કૃપા કરો, રહમ કરો. તો બાબા કહે છે તમે પણ કૃપા કરો, રહમ કરો, કારણ કે બાપ સમાન નિમિત્ત છો. બાબા એકલા કૃપા અને રહમ કરવાવાળા નથી, પણ આપણે પણ કૃપા અને રહમ કરવાની છે, કારણ કે બાબાએ આપણે નિમિત્ત બનાવ્યા છે. બ્રાહ્મણ આત્માઓએ ક્યારે પણ કોઈ પણ આત્મા પ્રતિ ધૃણા નથી રાખવાની. રહમ આવશે, ધૃણા નહીં. કારણ કે જાણીએ છીએ કે ચાહે કંસ હોય કે ચાહે જરાસંઘી કે ચાહે રાવણ હોય, કોઈ પણ હોય, પરંતુ આપણે તો રહમદિલ બાપના બાળકો છીએ, તો ધૃણા કે નફરત નહીં કરી શકીએ. પરિવર્તનની ભાવના રાખીશું, કલ્યાણની ભાવના રાખીશું. તો પણ પોતાનો પરિવાર છે, પરવશ છે. પરવશની ઉપર ક્યારે ધૃણા નથી આવતી. બધા માયાના વશ છે તો પરવશ ઉપર દયા આવતી હોય છે, રહમ આવતી હોય છે. જ્યારે ધૃણા નહીં આવે ત્યાં ક્રોધ પણ નહીં આવે, અને જ્યારે ધૃણા આવે છે, નફરત થાય છે, તો જોશ આવે છે, ક્રોધ આવે છે. તો જ્યાં રહમ હોય છે ત્યાં શાંતિનું દાન આપીશું. દાતાના બાળક છીએ ને તો શાંતિ તો આપીશું ને. અચ્છા, વરદાન. જ્ઞાન ખજાના દ્વારા મુક્તિ અને જીવન મુક્તિનો અનુભવ કરાવવાવાળા સર્વ બંધન મુક્ત ભવ. જ્ઞાન રત્નોનો ખજાનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે અને આ ખજાના દ્વારા આ સમયે જ મુક્તિ, જીવન મુક્તિની અનુભૂતિ કરી શકે છે. જ્ઞાની તું આત્મા એ છે જે દુઃખ અને અશાંતિને
બધા જ કારણ સમાપ્ત કરી દે. જ્ઞાની તો આત્મા કોને કહેશું? જે દુઃખ અને અશાંતિના બધા જ કારણોને સમાપ્ત કરી અનેકાનેક બંધનોની રસ્સીઓને કાપીને મુક્તિ કે જીવન મુક્તિનો અનુભવ કરે. અનેક વ્યર્થ સંકલ્પોથી, વિકલ્પોથી અને વિકર્મોથી સદૈવ મુક્ત રહેવું એ જ મુક્ત અને જીવન મુક્ત અવસ્થા છે. મુક્ત અને જીવન મુક્ત અવસ્થા કોને કહી? તો પહેલાં જે દુઃખ અશાંતિના કારણો છે એને સમાપ્ત કરો. બીજી બંધનોની જે રસ્સીઓ છે એને કાપી નાખો. ત્રીજું, વ્યર્થ સંકલ્પ, વિકલ્પ કે વિકર્મોથી સદૈવ મુક્ત રહો. સ્લોગન: વિશ્વ પરિવર્તક એ છે જે પોતાની શક્તિશાળી વૃત્તિઓથી વાયુમંડળને પણ પરિવર્તન કરી દે. એને